બહુ અઘરું. એક છોકરાને એને બાપા કીધું જા માર દીકરો બહુ ડાયો ટપાલ લઈ આય. તો આપણા છોકરા ગામડાને ખંભાઈ ઉલાડે ને તસ્કારો જ ઇંગ્લિશ મીડિયમ વાળાને આવો ન આવડે. અરે પૂછે ભાઈ અંગ્રેજીમાં બાજે લાગ ન આવે. અંગ્રેજીમાં બાજે ગાળ્યું કેટલી 3 જ ગાળ્યું ઓનલી ઇડિયટ ને એવી બધી પછી ન બોલાય. તો 3 ગાળથી વધારે અંગ્રેજીમાં બાજે લાગ ન આવે. હા એ તો ગુજરાતી એક હા હો બોલીએ તો એમ થાય આ લ્યો અવડી અવડી તમને. એમાં સૌરાષ્ટ્ર જેવું એકેય નહીં. ભગવાન કૃષ્ણ જ્યારે દ્વારકા આવતા હતા ને બાબુ ન્યાલી ઓલાનું થોડુંક ડરે ખરો. રણ મૂકીને નીકળી ગયેલા રણ છોડે એટલે કહેવાને એ ન્યાલી આવતા હતા એટલે હારે ગોવાળિયા હતા ને અમારી નાયત થોડી ઘણી હતી ને હા થોડા ઘણા કોળી ભાઈઓ રામભાઈ હા મૂળ એટલે જ તમે તળપદા કહેવાઓ. તળ જ તમારું છે બાકી અમે બધા આવે તું છે. હા એટલે એ બધા આમ નીકળ્યા. હવે ગોકુળમાં તો કૃષ્ણ હાવ સૂટી દડી રમેલો એ અહીંયા હાલેડું. એક પ્રસંગ મને દેખાડજો ભગવાન કૃષ્ણ એ સૌરાષ્ટ્રમાં આવીને વાહળી વગાડી રાધાને જ દેતા આવ્યા કે આમ જો અહીંયા બધું નહીં અહીંયા શાળા કરવા થાય ને આ મવા સુધી લાંબો છો ને જો ને રૂખમણીને લઈ ગયો એવું તો પછી એકચ્યુઅલી એને બધું કરવું પડ્યું. પણ એ બરોબર નીકળ્યા ને એ તમને કહું અમુક પાવા વગાડતા જાય ને ગોવાળિયા પગે ઘૂઘરા બાંધેલા ને હારો રાસ રમતા જાય ને આવી રીતે આમ ધામસડું હાલ્યું આવે. એમાં આપણા સૌરાષ્ટ્રમાંથી નીકળ્યા તો એક જણો ગા દોતો હતો. ગાય એ ગાય દોતો હતો અને બાય વાસરું વાળીને ઊભેલી. પેલા વાસરું છોડ્યું હોય એટલે એ વાસરું વાળી અને બાય આમ ઊભેલી બાજુમાં અને એમાં આ ભાઈ ગાય દોતો હતો. એમાં આ કૃષ્ણને આખું મંડળ નીકળ્યું. એ ઘૂઘરાન વાહળિયું હાકલાન પડકારાન એમાં વાસરું કૃષ્ણને ઓળખી ગયું હોય કે ભડક્યું હોય મારો રામ જાણે. એ બાયની પાસેલી સીધું ગાય પાસે. હવે આ ભાઈ ગાય દોતા હોય એમાં આવમાં વાસરું મોઢું મારે એટલે ગાય વટકી. ગાયે કર્યો પગ ઊંસો કર્યો નહીં તડાકો બોલાવ્યો બોઘરાએ રે અને જેવું બોઘરાને ગાયનો પગ ને એ બોઘરું સીધું કપાળમાં ઓલો ભાઈશ્રી. ઘડીક તમે કલ્પના કરો તમે દોવા બેઠા હોય ને તમારી ઘરવાળી વાસરું વાળીને ઊભી હોય એના હાથમાં વાસરું મુકાઈ જાય કપાળ તૂટી જાય ને એમના પાસા ભખદીને પડીએ પછી શું પ્રોગ્રામ ચાલુ થાય? પછી હું હોય પ્રોગ્રામ તમે કયો હાલો એ તને ન બટા ખબર હોય તને તબલાની જ ખબર હોય તું દાંત જ કાઢી. પછી શું થાય? હે આ કૃષ્ણ જોવે છે પાછું આમો કૃષ્ણ ઉભો કૃષ્ણ જોવે છે ઓલો ખાટો થયો ખાતી નથી મરી ગઈ. આ તે વાસરું મૂકી દીધું આ મારું નમણું તૂટી ગયું ખાલી જગ્યા પૂરો. હાવ ભાંગેલ હા ખાલી જગ્યા પૂરો. કૃષ્ણ હજળ થઈ ગયો. 2-3 ગાળ બોલાવી દીધી પછી એની પત્ની કીધું કે એ ગાળી હું બોલે વાસરું હામું નહીં મારા હાથ હામું જો. એ બાઈના હાથ હામું જોયું ને તો વાસરું નો કાન બાઈના હાથમાં હતો. વાસરું એકલું કાન રહી ગયો હાથમાં બાઈનું મૂક્યું નહીં. એ કાન જોઈ ગયો. ત્યારથી નક્કી કર્યું કે અહીંયા શાળા ન કરાય ને કર કાન નો કાન બાઈના હાથમાં રહી જાય. રાધાને પૂછ્યું કોઈએ કાનમાં રાધાને પૂછ્યું કોઈએ કાનમાં હું ભાળી ગઈ કાનમાં. હમણાં એક બહુ સારો પ્રસંગ મને યાદ આવ્યો કહું. રાધાને કોઈ કવિ મળે છે કારણ કે રાધાને પછી કૃષ્ણ મળ્યા નથી. કવિ મળે છે ને કહે છે કા રાધા એકલી થઈ ગઈ ને કે હા. કૃષ્ણ મૂકીને વહી ગયો ને કે બોલો કે તારો વેમ છે કવિ શું વેમ હોય કેવડો મોટો થઈ ગયો બહાર જઈ અને તું અહીંયા રઝળતી રહી ગઈ. તારી ઉપર રાધા અમને દયા આવે છે અને કોઈ પણ તમે એમ કહો કે તારા ઉપર દયા આવે છે એટલે તો અહરાળ થાય ને કે રાધા કોક જ એવી હોય. એને પાછો પાડ્યો દયા ખામાં હતું તાકે નહીં રાધા હું તને તારી જેટલો કૃષ્ણ છે પ્રસિદ્ધ એની કરતા હવાઈ પ્રસિદ્ધ કરવી છે. કે કઈ રીતે હાલ ને એટલે કઈ રીતે કે તારી 1000 કવિતાઓ બનાવું એકલી રાધા તારી એમાં ક્યાંય કાનો નહીં. 1000 કવિતા રાધા તારી એક પણ કાનો નામ ન આવે એમાં
અને પછી એટલી સારી કવિતા હોય ને એટલા બધા કલાકારોને આપી દો એટલે એકલી રાધા રાધા જ બધે થઈ જાય, કાનો નીકળી જાય. ત્યારે રાધાએ ધીમેક દીન કીધું કે તમે 1000 કવિતા બનાવો હે કવિ, તો એમાં ક્યાંય કાનો જ નહીં કે નહીં? તક ન્યા તમે ભૂલ ખાઈ ગયા. તક કેમ? તક ખાલી રાધા લખો ને ત્યાં 2 કાના આવે, તું કાના વગર કવિતા ન લખી એક ભલામણ. એટલે કૃષ્ણની જાજી કવિતા. એટલે બાબુ આમાં શ્રદ્ધાનો વિષય હોય. એટલે આ નાનો પ્રસંગ મને બહુ ગમે છે. એ વિલિયમ ફોર નામના ડોક્ટર, પેલા અહીંયા નહોતા એવા ડોક્ટરો, ને કોઈ શ્રીમંત માણસના દીકરો બીમાર પડેલો, હૃદયની તકલીફ, અને બોમ્બેની સારી હોસ્પિટલના ડોક્ટરોએ વિલિયમ ફોર નામના ડોક્ટરને અમેરિકાથી ઓપરેશન માટે બોલાવેલા. સાંભળજો આ વાત. એ કહે છે કે હું જ્યારે પહેલી વાર ઇન્ડિયા આવ્યો, ભારત આવ્યો, અને મુંબઈના એક સારી હોસ્પિટલમાં જ્યારે બાળકનું મારે ઓપરેશન કરવાનું હતું, એ બાળકને મેં ઓપરેશન થિયેટરમાં લીધો. એ બાળકની માથે મેં હાથ મૂક્યો. એક અમેરિકાના ડોક્ટર, આ બધી એની સિસ્ટમ હોય, માથે હાથ મૂકીને કીધું બેટા તું ડરતો નહીં, હું તને હમણાં બેહોશ કરીશ અને હું જ તારું ઓપરેશન કરીશ, અને બિલકુલ ડરતો નહીં, હું તને પાછો હાજો કરી નાખી, હું તારું હૃદય ચીરીશ, એની અંદર જે કાંઈ તકલીફ હશે એને બહાર કાઢી નાખીશ, અને પાછો તારું હૃદય સરખું કરી અને પાછો હું તને સાજો કરી દે. તું ડરતો નહીં બેટા, હિંમત રાખજે, તારું હૃદય સીરી. કીધું રામભાઈ, બાળક રડવા મળ્યો. બાળકની આંખમાં લી દાળ 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 આહું મળ્યા પડવા. ડોક્ટર કે બેટા તું ડરમાં, તું રડમાં બેટા, જો તને કાંઈ નહીં થાય. ત્યારે આ દેશનો બાળક એટલું બોલે છે કે ડોક્ટર મારું હૃદય ચીરો, મારું ઓપરેશન કરો. એના ડરથી હું નથી રડતો. તો કે મારી દાદીમાં એમ કહેતી કે બેટા હૃદયમાં રામ હોય છે. તો ડોક્ટર તમે મારું હૃદય ચીરો ને ત્યારે ધ્યાન રાખજો, મારા હૃદયમાં બેઠેલા મારા રામને ક્યાંય બ્લેડ ન લાગી જાય. સાહેબ એક 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 બાળક આવી જા કાકલોતી કરીને બોલે છે. દાદીમાની વાર્તા ઉપર બાળક વયો ગયો. ડોક્ટર વિચારમાં પડી ગયા, બેટા એવું કઈ હોય નહીં, બેટા એવું ન હોય, તો વાર્તા નહીં. મારો રામ મારા હૃદયમાં છે, મારો રામ મારા હૃદયમાં છે, મારો રામ મારા હૃદયમાં છે. આનું ધ્યાન રાખજો. એટલું જ આ બોલે છે. ધીરે 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 ડોક્ટરના ઇન્જેક્શનના કરંટથી બાળકને મળી આંખ વિચાવા. મોઢામાં એક જ લવણ છે. ડોક્ટર ધ્યાન રાખજો, મારા હૃદયમાં મારો રામ બેઠો છે. બેહોશ કરી બાળકને સુવડાવી ડોક્ટર એમ કહેવાય કે ઓપરેશન યુનિફોર્મ પહેરવા માટે જાય છે બાજુના રૂમમાં. મદદનીશ જે ડોક્ટરો હતા એને બોલાવે માટે જાય છે. થોડીક વાર પૂરતો એ બાળક એકલો છે, અને ડોક્ટર કહે છે, લખે છે વિલિયમ ફોર કે હું જ્યારે બીજા રૂમમાં લઈ ઓપરેશનના કપડાં પહેરીને જાય રૂમમાં આવ્યો, મેં એક વ્યક્તિને જોઈ. પછી તમે પડસાયો કયો તોય ભલે, ભાસ થયો કયો તોય ભલે. ડોક્ટર એક અમેરિકાનો ડોક્ટર સાચી ઠોકી લખે કે મેં એક વ્યક્તિને જોયો. એટલે આશ્ચર્યથી મારે પૂછાઈ ગયું કે ભાઈ તમે કોણ છો? ડોક્ટર આજે બાળકને તે સુવડાવ્યો ને એના ભરોસાનો રામ હું છું. અને સાંભળ ડોક્ટર, આને બચાવવા માટે તું આવ્યો છો ને, પણ નહીં, એના શ્વાસ પૂરા થાય છે. તને ભરોસો ન હોય તો કહું છું, તારી તાકાત નથી કે બાળકને તું હાજો કરી શકે. હવે ડોક્ટર કહે છે કે મને માનસિક વટ થાય છે. શું કામ સાજો ન થાય? એટલું કહી ને પડસાયો નીકળી જાય. આ મારો ભરોસાનું પાત્ર છે. ભગવાન કહે છે આનો વિશ્વાસ જે હતો એ હું છું, તારથી સાજો નહીં થાય. ડોક્ટર કહે છે કે મારો એક માનસિક મને એક વટ થયો, મારાને બચાવવો છે. આ કોણ બોલી ગયું આવું? હું આધ્યાત્મિકને માનનારો માણસ નહોતો. રામનું નામ તો મેં પહેલી વાર સાંભળ્યું હતું ડોક્ટર. અને કહેવાય છે ડોક્ટર મેં મહેનતથી એનું ઓપરેશન કર્યું. ડોક્ટર કહે છે કે મેં એના ટાંકા લીધા. અમુક કલાકો પછી એ બાળક ભાનમાં આવ્યો. મેં સતત એના ઉપર નજર રાખેલી. ધીરે ધીરે જ્યાં બાળકે આંખ ખોલી, ડોક્ટરને સામું જોઈ બાળક હસે છે. ડોક્ટર થેન્ક યુ ડોક્ટર. હા બેટા, વેલકમ બેટા. બીજું કહું ડોક્ટર,
મારું હૃદય તમે ચીર્યું છું? હા બેટા, મારો રામ તમને મળ્યો? ડોક્ટર કહે છે કે હજી હું હા બોલું, અને મોઢામાં હા શબ્દ પૂરો થયો, છોકરાની આંખ વિચાઈ ગઈ સાહેબ. અને કહેવાય છે ડોક્ટર વિલિયમ ફોર કહે છે એ બાળકની આંખ વિચાણી પણ મારી આંખ ખુલી ગઈ હતી કે શ્રદ્ધા જેવું આ જગતમાં કાંઈક છે, શ્રદ્ધા જેવું આ જગતમાં કાંઈક છે સાહેબ. નહીં હોય તો પરિવારને મૂકીને નીકળી ગયા છે.